वडोदरा शहर के कई इलाकों में अवैध अतिक्रमण हो जाते हैं, जिसकी वजह से ट्रैफिक की समस्या बढ़ती जा रही है। गुजरात विधानसभा के मुख्य दंडक और रावपुरा विधानसभा के विधायक बालकृष्ण शुक्ल के इलाके में भी कई अवैध अतिक्रमण हुए हैं। राजा रानी अजब रामनाथ वास तालाब के आसपास अवैध अतिक्रमण देखने मिल रहे हैं। लोगों की ओर से तालाब में गैरकानूनी तौर पर ब्रिज और मकान बना दिए गए हैं। तब इन सभी अतिक्रमणों को दूर कर तालाबों के ब्यूटिफिकेशन की मांग बालकृष्ण शुक्ल की ओर से साझा की जा रही है। तब आज स्थानीय काउंसिलरों को साथ में रखकर विधायक बालकृष्ण शुक्ल की ओर से इस मामले की पेशकश जिला कलेक्टर कचहरी पर जिला कलेक्टर बीजल शाह को की गई। तब इस मामले में अतिक्रमणों का सर्वे कर जल्द अतिक्रमण दूर करवाने का आश्वासन जिला कलेक्टर बीजल शाह की ओर से दिया गया। माननीय मुख्य दंडक श्री અને રાવપુરાના ધારાસભ્યશ્રી એમની સાથે જે આજે ચર્ચા થઈ અને એમને જે રજૂઆત કરી એમાં વડોદરા મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં કેટલાક તળાવો જેવા કે રાજા રાણી તળાવ, અજબ તળાવ, પદમ તળાવ, દંતેશ્વરનું તળાવ, રામનાથ તળાવ એ બધા તળાવનું મહાનગરપાલિકા દ્વારા એક સંભવિત આયોજન એનું ઊંડા કરવાને બ્યુટિફિકેશન માટેની એક યોજના અને કોન્સેપ્ચ્યુલાઇઝેશન ચાલી રહ્યું છે। પરંતુ પ્રાથમિક સર્વેમાં એવું પણ ધ્યાન પર આવેલું છે કે આ તળાવની હદમાં અને તેના એપ્રોચીસ ઉપર અને એની આજુબાજુમાં આવેલા કેટલાક સરકારી જમીનોમાં વિવિધ પ્રકારના રહેણાંકથી માંડીને ગોડાઉન ને એવા દબાણો ધ્યાન પર આવેલા છે। ઘણા ખરા દબાણોમાં તો જ્યાં મહેસૂલી જમીન છે કલેક્ટરશ્રી કે સરકારશ્રી હસ્તકની એમાં ભૂતકાળમાં નોટિસો પણ ઓલરેડી આપેલી છે। આ ઉપરાંત જ્યાં માપણી કરવાની કે સ્થળ તપાસ કરીને વધારાના જે પણ દબાણો કે જે અગાઉ નોટિસો આપવાની બાકી છે કે આઈડેન્ટિફાઈ કરવાના બાકી છે એ પણ આઈડેન્ટિફાઈ કરી અને એને પણ જે કાયદાની જે પ્રક્રિયા નોટિસ વગેરેની હોય તે કરીને એને હટાવવાનું આયોજન હાથ ધરવામાં આવશે। રાવપુરા વિધાનસભા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ત્યાંના જે તળાવો છે એ તળાવોનું બ્યુટિફિકેશન અને રિસ્ટોરેશન સાથે સાથે તળાવો ઊંડા કરવા માટેનું જે આયોજન છે તેમાં કેટલાક ઠેકાણે દબાણો છે અને દબાણોના કારણે વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી। એ ધ્યાનમાં આવતા કોર્પોરેશનના અધિકારીશ્રીઓ અને વોર્ડ નંબર 14 અને 16ના અમારા કાઉન્સિલર મિત્રો અને સંગઠનના ટીમ સાથે સવારથી સ્થળ વિઝિટ થઈ છે અને ત્યારબાદ કલેક્ટરશ્રી સાથે, કારણ કે કેટલાક દબાણો એવા છે જે રાજ્ય સરકારની જમીનમાં થયેલા દબાણો છે અને કલેક્ટરશ્રી દ્વારા હાલના તબક્કે સર્વેની કામગીરી કરવા માટેની પ્રાંત અધિકારીશ્રીને સૂચના આપી છે અને સર્વે કર્યા બાદ તાત્કાલિક એ લોકોને નોટિસો આપીને દબાણ હટાવવામાં આવશે, જેથી કરીને આગામી દિવસોમાં આ વિસ્તારમાં પૂરનો ડર નહીં રહે। એટલે દબાણોના અલગ અલગ પ્રકારો છે। કેટલાક ઠેકાણે રહેણાંકના છે, કેટલાક ઠેકાણે ઇન્ડસ્ટ્રીયલ છે અને કેટલાક ઠેકાણે આમ જ આપણે એવું કહીએ કે દીવાલ બનાવીને મૂકી દીધેલી છે। આ પ્રકારના દબાણ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।